નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે એક નવા વિષય પર ભણીશું કે જે હવે ચેપ્ટર 2 નું ખૂબ જ મોસ્ટ આઈએમપી, ફરીથી તમને કહું છું, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવ્યો છે. બરાબર છે. એનું નામ શું છે જરા જોઈ લો. ખાતાઓના ઉધાર જમાના નિયમો. શું કીધું છે બેટા? ખાતાઓના ઉધાર જમાના નિયમો. બેટા આપણે બીજું ચેપ્ટરનું નામ શું છે? ચેપ્ટર 2 દ્વિનોંધીનામા પદ્ધતિ અને તેના પ્રકારો. બેટા કઈ દ્વિનોંધી? દ્વિનોંધી એટલે બેટા શું? આપણે સૌ પ્રથમ વિડીયો આપણે જોઈ ગયા. બરાબર છે. તેને મારે સમજાવવાની જરૂર હવે રહેતી નથી. દ્વિનોંધી એટલે તમને ખબર બેટા પડી જાય કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે બરાબર વ્યવહારો થાય તો તેને દ્વિનોંધીનામા પદ્ધતિ કહેવામાં આવે છે. અને વ્યવહારોમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ બે કે તેથી વધુ ખાતાઓને અસર થતી હોય તો તેને દ્વિનોંધીનામા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે દ્વિનોંધીનામા પદ્ધતિ એટલે બે અસર ધરાવતી હોય કે તેથી વધુ અસર ધરાવતી હોય તેને દ્વિનોંધીનામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બેટા દ્વિનોંધી તો થાય છે, એક અસર અને બીજી અસર, પણ પહેલી અસર કઈ અને બીજી અસર કઈ? એટલે બેટા હું તમને સમજાવી દઉં કે જ્યારે પણ પહેલી અસર હોય તો તેને ઉધાર અસર અને જ્યારે બીજી અસર હોય ત્યારે તે જમા અસર તરીકે ગણાય છે. પહેલી અસર એટલે બેટા શું? ઉધાર અસર. બીજી અસર એટલે શું? જમા અસર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આમાં આપણે સમજવાનું છે. તો જુઓ, ખાતાઓના ઉધાર જમાનો નિયમ. શું કીધું છે? ઉધાર જમાની બેવડી અસર કરતી વખતે બે કે તેથી વધુ ખાતાઓને અસર થાય. જો અહીંયા હું હાઇલાઇટ કરું છું, બે કે તેથી વધુ ખાતાઓને અસર થાય છે. અત્યારે મેં તમને કીધું કે જ્યારે પણ બેટા દ્વિનોંધીમાં બેવડી અસર ધરાવે ત્યારે બે કે તેથી વધુ ખાતાઓને અસર થાય છે. બરાબર છે? બે અસર થાય છે, બે કે તેથી વધુ અસર થાય છે. હવે આપણે બેવડી અસર એટલે કે પહેલી અસર અને બીજી અસર. બરાબર? બેવડી અસર એટલે બેટા શું? પહેલી અસર અને બીજી અસર. પહેલી અસર એટલે ઉધાર અસર, બીજી અસર એટલે જમા અસર. બરાબર? મેં તમને સમજાવ્યું એવી રીતે. પહેલી અસર એ ઉધાર બાજુ જાય અને બીજી અસર એ જમા બાજુ જાય. હવે આગળ જુઓ. ઉધાર અસર અને જમા અસર અંગે હિસાબી પદ્ધતિમાં નિયમો છે. ઉધાર અસર અને જમા અસર અંગેના નિયમો 3 ખાતાઓ માટેના છે. પહેલું વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત ખાતું, ત્રીજું ઉપજ ખર્ચનું ખાતું. જો વિદ્યાર્થી મિત્રો, ઉધાર અસર અને જમા અસરની અંદર નિયમો છે. કયા ખાતાઓના નિયમો છે? પહેલું વ્યક્તિનું ખાતું, બીજું માલ મિલકતનું ખાતું અને ત્રીજું ઉપજ ખર્ચનું ખાતું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે જેમ જેમ આગળ વધીએ છીએ એમ ખાતાઓના પ્રકાર પણ આવતા રહે છે. હવે તો તમને મોં પર થઈ ગયા હશે કે કયા કયા ખાતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉધાર અસર અને જમા અસરના પણ નિયમો છે. બરાબર? તો હવે મેં જે લખ્યું છે બોર્ડની ઉપર તે તમે લખી લો વિદ્યાર્થી મિત્રો. તો પછી આગળનું હું જે આપણે નિયમો જે છે, જે અગત્યનું છે, જેના પરથી આપણે આમનોંધ, પેટાનોંધ, પાકું સરવૈયું, કાચું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, વ્યક્તિનું ખાતું કે ગમે તે પણ ખાતાઓ આવે જેના પરથી આપણે તે લખી શકીએ તે માટેનો હવેનો ટોપિક આવશે. જેથી વિદ્યાર્થી મિત્રો મારી વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહો. તો વિદ્યાર્થી મિત્રો, હું ખસી જાઉં છું અને તમે લખી લો તો પછી હું આગળ વિડીયો બનાવું. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આગળનું લખી લીધું હશે. હવે
આગળ જોઈએ કે શું આવ્યું છે. આપણે ખાતાઓના બેટા પ્રકાર કેટલા છે? તો કે 3. કયા કયા? વ્યક્તિનું ખાતું, બીજું માલ મિલકતનું ખાતું, ત્રીજું ઉપજ ખર્ચનું ખાતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો તમારા મગજની અંદર ફિટ થઈ ગયું હશે કે ખાતાના કેટલા પ્રકાર છે અને કયા કયા. તો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, મેં તમને 2 વિડીયો પહેલા ખાતાઓના પ્રકાર વિશે મેં તમને સમજાવ્યું હતું, બરાબર. હવે વ્યક્તિ ખાતાની અંદર શું થાય છે એ તમને ખબર છે કે નથી એ મને કોમેન્ટમાં જણાવો. વ્યક્તિ ખાતાની અંદર શું થાય છે તે જણાવો, બરાબર. આપણે હવે બોર્ડની ઉપર ધ્યાન રાખો કે એમાં શું કીધું છે. વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતામાં 2 પ્રકારના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કયા કયા? 1. કુદરતી વ્યક્તિ, 2. કૃત્રિમ વ્યક્તિ. હવે કુદરતી વ્યક્તિ કોણ છે એ પણ તમને ખબર છે અને કૃત્રિમ વ્યક્તિ કોણ છે એ પણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો. તો કુદરતી વ્યક્તિ જ્યારે વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા લાભ આપે, આ વ્યવહારની અંદર વ્યક્તિ ખાતાના વ્યવહારની અંદર શું થાય? કૃત્રિમ વ્યક્તિ એ કુદરતી વ્યક્તિ ધંધાનો લાભ લે છે અથવા ધંધાને લાભ આપે છે, બરાબર. સાચી વાત કે ખોટી વાત? મેં રમેશભાઈ પાસેથી 20,000નો માલ ખરીદ્યો, તો મેં રમેશભાઈને ધંધાને લાભ આપ્યો, બરાબર. મેં ધંધાનો લાભ પણ લીધો, એમના જોડે લાભ આપ્યો અને ધંધાનો લાભ મેં પણ લીધો, બરાબર છે. હવે તમને ખબર પડે છે લાભ લીધો કોને કહેવાય અને લાભ આપ્યો કોને કહેવાય, બરાબર. હવે વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે, જે નિયમો જે છે આના પરથી જ આમ નોટ થશે. એટલે જો અમે અહીંયા લખ્યું છે, આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ તમારા માટે બેટા મોસ્ટ આઈએમપી છે. હું તમને અહીંયા લખી દઉં છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર વિદ્યાર્થી મિત્રો. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. શું છે લેનાર? જો હું તમને સમજાવું. રમેશ પાસેથી મેં 20,000નો માલ ખરીદ્યો. શું કર્યું? ખરીદ્યું. તો શું ખરીદ્યું? શું લીધું? મેં કોઈ વસ્તુ લીધી ને, તો આપણે શું કર્યું? ખરીદ ખાતે ઉધાર, આપણે માલ લીધો. શું કર્યું? આપણે માલ લીધો અને શું આપ્યું? આપણે રોકડા આપ્યા, તો તે રોકડ ખાતે. શું થશે? તે રોકડ ખાતે. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, બરાબર વિદ્યાર્થી મિત્રો. જુઓ, જો વ્યક્તિ ધંધાનો લાભ લે તો તેનું ખાતું ઉધાર થાય છે અને વ્યક્તિ ધંધાને લાભ આપે તો તેનું ખાતું જમા થાય છે, બરાબર. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું વિદ્યાર્થીઓ? તમારું મગજ અને તમારું માઇન્ડ, બંને એક જ શબ્દ છે. તમારું મગજ અને માઇન્ડ એક જ છે. એ ખોલીને રાખજો અને મારી વિડીયોને પરફેક્ટલી જોજો, બરાબર. આ તમને કહી દઉં છું. હવે સ્ટ્રિક્ટ થઈને તમે ભણી લેજો. હવે વારે ઘડીએ હું સમજાવવા નહીં બેઠું. વ્યક્તિ ખાતું કોને કહેવાય, માલ મિલકત ખાતું કોને કહેવાય, ઉધાર જમા ઉપજ અને ખર્ચ ખાતું કોને કહેવાય, ઉધાર અસર ક્યારે થાય, જમા અસર ક્યારે થાય, એ બધું હવે કહેવા નહીં બેસું. મારી પહેલાની વિડીયો તમે જોતા રહો, તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. 11મા ધોરણમાં તમે આવી ગયા, બરાબર. એટલે હવે ફરીથી હું તમને ફટાફટ સમજાવી દઉં. વ્યક્તિ ખાતાની અંદર
બે વ્યક્તિઓ વચ્ચે વ્યક્તિ ખાતામાં બે પ્રકારના વ્યક્તિઓ હોય છે. એક કુદરતી વ્યક્તિ, બીજું કૃત્રિમ વ્યક્તિ. બરાબર. પછી આગળ શું કહેવામાં આવે છે એનો નિયમ, વ્યક્તિ ખાતાનો નિયમ. લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે. બરાબર. જ્યારે પણ વ્યક્તિ ધંધાનો લાભ લે તો તેનું ખાતું ઉધાર કરવામાં આવે છે અને જ્યારે વ્યક્તિ ધંધાને લાભ આપે ત્યારે તેનું ખાતું જમા કરવામાં આવે છે. તો આ એનું શોર્ટ હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે હું ખસી જઉં છું અને તમે આટલું લખી લો, પછી આગળ હું લખી લો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, બીજું કયું ખાતું છે? માલ મિલકત નું ખાતું. બરાબર. તે હવે એના વિશે આપણે જોઈએ શું કહેવા માંગે છે. માલ મિલકત ખાતાને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક માલનું ખાતું, બીજું મિલકતનું ખાતું. બરાબર. માલ મિલકતના ખાતા પરથી ધંધાનો વ્યવહાર થાય છે. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર અને માલ મિલકત જાય તો તેને જમા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, માલ મિલકત ખાતાની અંદર માલ મિલકત આવે તો તેને ઉધાર કરવામાં આવે છે. તમે ફર્નિચર લાવ્યા હોય, યંત્ર લાવ્યા હોય, કોઈ ગાડી લાવ્યા હોય, માલ લાવ્યા હોય, બરાબર, તો તેને ઉધાર કરવામાં આવે છે. જ્યારે તમે ફર્નિચર વેચ્યું હોય, તમે જમીન વેચી હોય, માલ વેચ્યો હોય તો તેને જમા કરવામાં આવે છે. તે આ વાક્ય કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો નિયમ શું થયો? માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરવું. બરાબર. માલ કે મિલકત ધંધામાં આવે તો તેને ઉધાર કરવું અને માલ કે મિલકત જાય તો તેને જમા કરવું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે એનો નિયમ જોઈ લો. માલ મિલકત ખાતાનો નિયમ. જો માલ કે મિલકત ધંધામાં આવે તો માલ મિલકત ખાતે ઉધાર, જો અહીંયા હું હાઇલાઇટ કરી દઉં છું, બોક્સ બનાવી દઉં છું, માલ મિલકત ખાતે ઉધાર અને માલ મિલકત ધંધામાંથી જાય તો માલ મિલકત ખાતે જમા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમને હું એક્ઝામ્પલ આપું. સુરેશભાઈ પાસેથી 20,000 નો માલ ખરીદ્યો. શું કર્યું? ખરીદ્યું એટલે માલ આવશે. શું ખરીદ્યું? તે માલ. બરાબર છે. તો હવે લખો ખરીદ ખાતે ઉધાર. તો કોના પાસેથી લીધું? કોના પાસેથી લીધું? સુરેશભાઈના પાસેથી. કોના પાસેથી લીધું? સુરેશભાઈના પાસેથી. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. શું કીધું છે? આપનાર ખાતે. આપણને આપે છે કોણ? સુરેશભાઈ. તે ખરીદ ખાતે ઉધાર, તો તે સુરેશભાઈ ખાતે. બરાબર. માલ મિલકતનું ખાતું પણ આવી ગયું અને વ્યક્તિ ખાતું પણ આવી ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? બહુ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે લખી લો. પછી હું આગળનું છેલ્લું જે છેલ્લો ટોપિક જે છે ઉપજ ખર્ચનું ખાતું, તેના વિશે લખી લઈશ અને પછી તમને હું સમજાવી દઉં અને લાસ્ટમાં તમને બધા જ નિયમો એક સાથે લખાવી અને આપણે વિડીયોને પૂર્ણ કરી દઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાતાનો છેલ્લો પ્રકાર આપણે આવી ગયા. છેલ્લો ખાતાના પ્રકારનું નામ શું છે? ઉપજ ખર્ચનું ખાતું. બેટા, ઉપજ ખર્ચનું ખાતું એટલે શું તમે વિડીયોમાં સમજી ગયા છો, એટલે હું હવે વધારે ડિટેલમાં નહીં જોઉં. તો બેટા, જ્યારે પણ ધંધાની અંદર ઉપજ કે આવક થાય
ત્યારે તેને જમા કરવામાં આવે છે. સાંભળી લો ફરીથી. જ્યારે પણ ધંધાની અંદર ઉપજ અથવા આવક થાય ત્યારે તેને જમા કરવામાં આવે છે અને જ્યારે પણ ધંધામાં નુકસાન કે ખર્ચ થાય ત્યારે તેને ઉધાર કરવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે એનો નિયમ શું થયો જોઈ લો જરા. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા. આનો બેટા નિયમ થયો. વિદ્યાર્થી મિત્રો, હવે એનો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. એનું ઉદાહરણ હું તમને આપું. 20,000 નો માલ આગથી બળી ગયું, આગથી નુકસાન થયું. તો બેટા આગથી નુકસાન થયું એટલે આપણા માટે શું થઈ? ખર્ચ થઈ કે આવક થઈ કે ખર્ચ થયો કે નુકસાન થયું? ખર્ચ અને બેટા નુકસાન થયું આપણને. તો આમાં શું લખીશું આપણે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે ઉપજ કે આવક ખાતે જમા. બરાબર? તો આપણને ખર્ચ શું થયો છે? આગથી બળી ગયેલ માલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. આપણે માલ ખરીદ્યું હતું એના લીધે આપણે નીચે ખરીદ ખાતે લખવું પડે. બરાબર બેટા? આનો વ્યવહાર, આનો નિયમ તમને સમજ પડી કે જ્યારે પણ ખર્ચ કે નુકસાન થાય ધંધાને ત્યારે તેનું ખાતું ઉધાર કરવામાં આવે છે અને જ્યારે પણ ધંધાને આવક અથવા ઉપજ થાય છે ત્યારે તેને જમા કરવામાં આવે છે. તો બોર્ડ પર એક નજર મારી લઈએ શું કહેવા માંગે છે. ઉપજ ખર્ચનું ખાતું. ઉપજ ખર્ચના વ્યવહાર પરથી ધંધાની ઉપજ થાય છે અથવા ખર્ચ થાય છે. તમામ પ્રકારના ખર્ચ કે નુકસાન થાય તો તેને ઉધાર કરવામાં આવે છે અને ઉપજ કે લાભ થાય તો તેને જમા કરવામાં આવે છે. બરાબર? આપણે સમજી ગયા. મેં તમને વાંચતા પહેલા જ મેં તમને સમજાવી દીધું. બીજું જુઓ, ઉપજ ખર્ચ ખાતાના નિયમો. ખર્ચ કે નુકસાન જોઈ રહ્યા હું અંડરલાઈન કરું છું. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. ખર્ચ કે નુકસાન થયું હોય તો બેટા એનું ખાતું ઉધાર કરવામાં આવે. જ્યારે ઉપજ કે આવક થઈ હોય ત્યારે તેનું ખાતું જમા કરવામાં આવે છે. બરાબર? આ ત્રણ વ્યવહારો, ખાતાના પ્રકારો અને નિયમો આપણે સમજી ગયા અને આવડી પણ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રણ ખાતાના નિયમ એક સાથે આપણે જોઈ લઈએ. પહેલું કયું ખાતું હતું? વ્યક્તિ ખાતું. બરાબર? વ્યક્તિ ખાતાના નિયમમાં શું હતું? લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે. બરાબર? વ્યક્તિ ખાતાનો નિયમ શું હતો? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. બરાબર? બીજું, માલ મિલકત નું ખાતું. માલ મિલકત ખાતાના નિયમમાં શું હતું? માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. ફરીથી, માલ મિલકત ખાતામાં માલ મિલકત આવે તો ઉધાર, માલ મિલકત જાય તો જમા. ત્રીજું, ઉપજ ખર્ચનું ખાતું. બરાબર? ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક કે ઉપજ થાય તો જમા. જોઈ લો ઉધાર જમાના નિયમો. આ બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના પરથી જ આપણે આમનોંધ, પેટા નોંધ, પાકું સરવૈયું, કાચું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, વ્યક્તિનું ખાતું, દરેક ખાતાઓ આના પરથી જ થશે. આ આપણું બેટા પહેલું પગથિયું અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. જો
વ્યક્તિ ખાતામાં શું છે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બરાબર. બીજું, માલ મિલકત ખાતું. માલ મિલકત આવે તો ઉધાર, માલ મિલકત જાય તો જમા. બરાબર. હવે ફરી જુઓ, ઉપજ ખર્ચનું ખાતું. ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, ઉપજ કે આવક થાય તો જમા. બેટા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ખાતાઓના પ્રકારો અને નિયમો સમજી ગયા. બરાબર. આ હું તમને 4 થી 5મી વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમને ના ખબર પડી હોય ને, 1 વખત નહીં, 2 વખત નહીં, 10 વખત જોવાની જરૂર પડે તો પણ તમે જોઈ લેજો, જેનાથી તમારો બેઝ ક્લિયર થઈ જાય. અને વારે ઘડીએ હું તમને કહું છું કે મારા લેક્ચરની અંદર મગજ ખોલીને અને સાથે પાણી પીતા પીતા મારી વિડીયો તમે જોતા રહો, જેથી તમને ડિહાઇડ્રેશન ના થાય અને તમને વહેલી સમજ પડે અને તમને સરળતાથી તમારો અકાઉન્ટ સબ્જેક્ટ ક્લિયર થતો થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમે જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તમારા ભાઈબંધો, ફ્રેન્ડ સર્કલમાં તમે આપતા રહેજો જે અકાઉન્ટ સબ્જેક્ટની અંદર નબળું હોય. તો વિદ્યાર્થી મિત્રો, હું ખસી જાઉં છું અને મેં બ્લેકબોર્ડ પર જે લખ્યું છે તમે લખી લો. પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ 10-11 ની અંદર, અને આગળના ઉદાહરણો આપણે જોઈશું. બીજા જે ઉદાહરણો છે તમારા માટે હોમવર્કમાં છે, બરાબર, 10-11 એ હું બોર્ડ પર તમને સમજાવી દઈશ, જેથી તમારો કોન્સેપ્ટ ખાતાઓના પ્રકારો અને ખાતાઓના નિયમોનો પરફેક્ટ થઈ જાય, જેથી તમારે આગળ જતા ભૂલ પડે નહીં. લખી લો. ત્યાં સુધી બન્યા રહો મારી ચેનલ પર. મળીશું. જય હિન્દ.